લલિત કલામાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય છે? સંગીત કલા, કાવ્ય કલા, ચિત્રકલા, મૂર્તિકલા અને સ્થાપત્ય કલા. લલિત કલામાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય છે? સંગીત કલા, કાવ્ય કલા, ચિત્રકલા, મૂર્તિકલા અને સ્થાપત્ય કલા. સંગીત કલામાં ભાવ પ્રગટ કરવા શું જરૂરી છે? સ્વર અને લય. સંગીત કલામાં ભાવ પ્રગટ કરવા શું જરૂરી છે? સ્વર અને લય. વૈદિક યુગનો સમયગાળો જણાવો. ઈસ પૂર્વે 1500. વૈદિક યુગનો સમયગાળો જણાવો. ઈસ પૂર્વે 1500. વૈદિક યુગમાં સંગીત માટે નારદીય શિક્ષા ગ્રંથની રચના કોણે કરી હતી? નારદ મુનિ વડે. વૈદિક યુગમાં સંગીત માટે નારદીય શિક્ષા ગ્રંથની રચના કોણે કરી હતી? નારદ મુનિ વડે. વૈદિક યુગમાં સંગીત માટે બૃહદેશી ગ્રંથની રચના કોણે કરી હતી? મતંગ મુનિ. વૈદિક યુગમાં સંગીત માટે બૃહદેશી ગ્રંથની રચના કોણે કરી હતી? મતંગ મુનિ. નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? ભરત મુનિ. સંગીતનો પ્રથમ ગ્રંથ. બીજા નામ નાટ્યવેદ. સંગીતની ચર્ચા ગાંધર્વ વેદમાં. નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? ભરત મુનિ. સંગીતનો પ્રથમ ગ્રંથ. બીજા નામ નાટ્યવેદ. સંગીતની ચર્ચા ગાંધર્વ વેદમાં. સામવેદ ગ્રંથમાં શેની માહિતી મળે છે? ગીત વિશે. સંગીતની ગંગોત્રી ગણાય છે. વેદ મંત્રોને ધ્વનિ અને લય સાથે ગવાય તેને સામગાન કહે છે. સામવેદ ગ્રંથમાં શેની માહિતી મળે છે? ગીત વિશે. સંગીતની ગંગોત્રી ગણાય છે. વેદ મંત્રોને ધ્વનિ અને લય સાથે ગવાય તેને સામગાન કહે છે. પંડિત પુરોહિતો સામગન કરતા તેથી તેઓને શું કહેવામાં આવતા હતા? ઋત્વિજ. મુખ્ય ગાયક ઉદ્ગાતા. પંડિત પુરોહિતો સામગન કરતા તેથી તેઓને શું કહેવામાં આવતા હતા? પંડિત પુરોહિતો સામગાન કરતા તેથી તેઓને શું કહેવામાં આવતા હતા? ઋત્વિજ. મુખ્ય ગાયક ઉદ્ગાતા. સામવેદમાં સંગીત અને રાગના કેટલા સ્વરોનો ઉલ્લેખ છે? 7. સામવેદમાં સંગીત અને રાગના કેટલા સ્વરોનો ઉલ્લેખ છે? 7. સામવેદ ગ્રંથના મુખ્ય કયા ભાગ પડે છે? આરિક, ઋચાઓ અને ગાન. સામવેદ ગ્રંથના મુખ્ય કયા ભાગ પડે છે? આરિક, ઋચાઓ અને ગાન. ગુપ્તકાળના કયા રાજાને વીણાવાદકના રૂપમાં સિક્કા પર દર્શાવેલ છે? સમુદ્રગુપ્ત. ગુપ્તકાળના કયા રાજાને વીણાવાદકના રૂપમાં સિક્કા પર દર્શાવેલ છે? સમુદ્રગુપ્ત. ખરું ખોટું જણાવો. હર્ષવર્ધન અને તેની બહેન રાજ્યશ્રી સંગીતમાં માહેર હતા. ખરું. ખરું ખોટું જણાવો. હર્ષવર્ધન અને તેની બહેન રાજ્યશ્રી સંગીતમાં માહેર હતા. ખરું. તમિલ સંગીતનો ઉદ્ગમ ક્યારે થયો હતો? ઈ.સ. પૂર્વે 3જી સદી. અગસ્ત્ય મુનિ તેમના શિષ્ય તોલ્કાપિયર વડે. તમિલ સંગીતનો ઉદ્ગમ ક્યારે થયો હતો? ઈ.સ. પૂર્વે 3જી સદી. અગસ્ત્ય મુનિ તેમના શિષ્ય તોલ્કાપિયર વડે. નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં શેની માહિતી મળે છે? સપ્તક અને 22 સ્વર શ્રુતિઓ. નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં શેની માહિતી મળે છે? સપ્તક અને 22 સ્વર શ્રુતિઓ. સંગીત રત્નાકર ગ્રંથની રચના કોણે કરી હતી? સારંગદેવ. જેમાં 264 રાગોનું વર્ણન છે. સંગીત રત્નાકર ગ્રંથની રચના કોણે કરી હતી? સારંગદેવ. જેમાં 264 રાગોનું વર્ણન છે. સંગીત મકરંદ ગ્રંથની રચના કોણે કરી હતી? નારદ વડે. જેમાં 19 પ્રકારની વીણા અને 101 તાલનું વર્ણન છે. સંગીત મકરંદ ગ્રંથની રચના કોણે કરી હતી? નારદ વડે. જેમાં 19 પ્રકારની વીણા અને 101 તાલનું વર્ણન છે. સંગીત પારિજાત ગ્રંથની રચના કોણે કરી હતી? પંડિત અહોબલ દ્વારા. વર્ષ 1665. જેમાં 29 સ્વરોનું વર્ણન છે. સંગીત પારિજાત ગ્રંથની રચના કોણે કરી હતી? પંડિત અહોબલ દ્વારા. વર્ષ 1665. જેમાં 29 સ્વરોનું વર્ણન છે. અભિનવ ભારતી ગ્રંથની રચના કોણે કરી હતી? અભિનવગુપ્ત. અભિનવ ભારતી ગ્રંથની રચના કોણે કરી હતી? અભિનવગુપ્ત. સંગીતરાજ ગ્રંથની રચના કોણે કરી હતી? મહારાણા કુંભા. સંગીતરાજ ગ્રંથની રચના કોણે કરી હતી? મહારાણા કુંભા. શાહજહાંના સમયે સંસ્કૃતના પ્રસિદ્ધ કવિ કોણ હતા? પંડિત જગન્નાથ. જેઓ રાજકવિ હતા. તેમણે રસગંગાધર અને ગંગા લહેરી ગ્રંથો લખ્યા હતા. શાહજહાંના સમયે સંસ્કૃતના પ્રસિદ્ધ કવિ કોણ હતા? પંડિત જગન્નાથ. જેઓ રાજકવિ હતા. તેમણે રસગંગાધર અને ગંગા લહેરી ગ્રંથો લખ્યા હતા. રાગ શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે? રંજ. રાગ શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે? રંજ. રાગના પ્રકાર જણાવો. ઓડવ 5 સ્વર, સડવ 6 સ્વર, સંપૂર્ણ 7 સ્વર. રાગના પ્રકાર જણાવો. ઓડવ 5 સ્વર, સડવ 6 સ્વર, સંપૂર્ણ 7 સ્વર. હિંડોળ રાગ કયા સમયે ગવાય છે? પરોઢ, ભાવ મીઠાશ. હિંડોળ રાગ કયા સમયે ગવાય છે? પરોઢ, ભાવ મીઠાશ. ભૈરવ રાગ ક્યારે ગવાય છે? સવારમાં, ભાવ શાંતિ. ભૈરવ રાગ ક્યારે ગવાય છે? સવારમાં, ભાવ શાંતિ. શ્રી રાગ ક્યારે ગવાય છે? સંધ્યા, ભાવ હર્ષ. શ્રી રાગ ક્યારે ગવાય છે? સંધ્યા, ભાવ હર્ષ. દીપક રાગ ક્યારે ગવાય છે? રાત, ભાવ કરુણા. દીપક રાગ ક્યારે ગવાય છે? રાત, ભાવ કરુણા. મેઘ રાગ ક્યારે ગવાય છે? મોડી રાત્રે, ભાવ સાહસ. મેઘ રાગ ક્યારે ગવાય છે? મોડી રાત્રે, ભાવ સાહસ. માલકૌંસ રાગ ક્યારે ગવાય છે? મધ્યરાત્રિ, ભાવ વીર. કુલ 6 રાગ હોય. માલકૌંસ રાગ ક્યારે ગવાય છે? મધ્યરાત્રિ, ભાવ વીર. કુલ 6 રાગ હોય. સંગીતમાં કયા કયા રાગ રહેલા છે? હિંડોળ, ભૈરવ, શ્રી, દીપક, મેઘ અને માલકૌંસ. સંગીતમાં કયા કયા રાગ રહેલા છે? હિંડોળ, ભૈરવ, શ્રી, દીપક, મેઘ અને માલકૌંસ. ધૂનની લયબદ્ધ રચનાને શું કહેવામાં આવે છે? તાલ. ત્રીજી 108 ધૂનો હોય.
3 થી 108 ધૂનની લયબદ્ધ રચનાને શું કહેવામાં આવે છે? તાલ. 3 થી 108 ધૂનો હોય. ધૂનની લયબદ્ધ રચનાને શું તાલ. 3 થી 108 ધૂનો હોય. હિન્દુસ્તાની સંગીતના તાલ કયા કયા છે? એકતાલ, ત્રિતાલ, ઝુમરા, ચૌતાલ, ધમાર, કહરવા, દીપચંદી. હિન્દુસ્તાની સંગીતના તાલ કયા કયા છે? એકતાલ, ત્રિતાલ, ઝુમરા, ચૌતાલ, ધમાર, કહરવા, દીપચંદી. હાલમાં કેટલા સ્વરોનો ઉપયોગ થાય છે? 7. સારેગામપની. હાલમાં કેટલા સ્વરોનો ઉપયોગ થાય છે? 7. સારેગામપધની. હાલમાં કેટલા સ્વરોનો ઉપયોગ થાય છે? 7. સારેગામપધની. પૂર્વરાગ કયા સમયે ગાવામાં આવે છે? બપોરે 12મી રાત્રે 12. સારેગમ. પૂર્વરાગ કયા સમયે ગાવામાં આવે છે? બપોરે 12મી રાત્રે 12. સારેગમ. ઉત્તર રાગ ક્યારે ગાવામાં આવે છે? રાત્રે 12મી બપોરે 12. પદની. ઉત્તર રાગ ક્યારે ગાવામાં આવે છે? રાત્રે 12મી બપોરે 12. પદની. સા સ્વર કયા દેવને સમર્પિત છે? અગ્નિદેવને. અર્થ ષડજ. સા સ્વર કયા દેવને સમર્પિત છે? અગ્નિદેવને. અર્થ ષડજ. રે સ્વર કયા દેવને સમર્પિત છે? બ્રહ્મા. અર્થ. રે સ્વર કયા દેવને સમર્પિત છે? બ્રહ્મા. અર્થ. ગ સ્વર કયા દેવને સમર્પિત છે? સરસ્વતી. અર્થ ગાંધાર. ગ સ્વર કયા દેવને સમર્પિત છે? સરસ્વતી. અર્થ ગાંધાર. મ સ્વર કયા દેવને સમર્પિત છે? મહાદેવ. અર્થ મધ્યમ. મ સ્વર કયા દેવને સમર્પિત છે? મહાદેવ. અર્થ મધ્યમ. પ સ્વર કયા દેવને સમર્પિત છે? લક્ષ્મી. અર્થ પંચમ. પ સ્વર કયા દેવને સમર્પિત છે? લક્ષ્મી. અર્થ પંચમ. દ સ્વર કયા દેવને સમર્પિત છે? ગણેશ. અર્થ દૈવત. દ સ્વર કયા દેવને સમર્પિત છે? ગણેશ. અર્થ દૈવત. ની સ્વર કયા દેવને સમર્પિત છે? સૂર્ય. અર્થ નિષાદ. ની સ્વર કયા દેવને સમર્પિત છે? સૂર્ય. અર્થ નિષાદ. ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં કેટલા રસનું વર્ણન કરેલું છે? 8. નવમો સર અભિનવ ભારતી ગ્રંથમાં. જે અભિનવગુપ્ત દ્વારા રચના. ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં કેટલા રસનું વર્ણન કરેલું છે? 8. નવમો સ્વર અભિનવ ભારતી ગ્રંથમાં. જે અભિનવગુપ્ત દ્વારા રચના થઈ છે. ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં રચેલા નવરસ કયા કયા છે? શૃંગાર, પ્રેમ, હાસ્ય, કરુણ, રુદ્ર, ભયાનક, આતંક, વીર, અદ્ભુત, વિસ્મય, બીભત્સ, સંત. ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં રચેલા નવરસ કયા કયા છે? ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં રચેલા નવરસ કયા કયા છે? શૃંગાર, પ્રેમ, હાસ્ય, કરુણ, રુદ્ર, ભયાનક, આતંક, વીર, અદ્ભુત, વિસ્મય, બીભત્સ, શાંત. શાસ્ત્રીય સંગીતમાં કઈ કઈ શૈલીનો સમાવેશ થાય છે? હિન્દુસ્તાની શૈલી, કર્ણાટક શૈલી. શાસ્ત્રીય સંગીતમાં કઈ કઈ શૈલીનો સમાવેશ થાય છે? હિન્દુસ્તાની શૈલી, કર્ણાટક શૈલી. સુગમ સંગીતમાં ક્યાં ક્યાં સંગીતનો સમાવેશ થાય છે? શબ્દ, ભજન, હવેલી સંગીત, રવિન્દ્ર સંગીત. સુગમ સંગીતમાં ક્યાં ક્યાં સંગીતનો સમાવેશ થાય છે? શબ્દ, ભજન, હવેલી સંગીત, રવિન્દ્ર સંગીત. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની શરૂઆત કોના સમયે થઈ હતી? અમીર ખુશરો. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની શરૂઆત કોના સમયે થઈ હતી? અમીર ખુશરો. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા સંગીતકારો પોતાની કઈ પરંપરા ના માને છે? તાનસેન પરંપરા. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા સંગીતકારો પોતાની કઈ પરંપરા ના માને છે? તાનસેન પરંપરા. બૈજુ બાવરાએ ગુજરાતના બહાદુર શાહના સમયે કયા રાગની રચના કરી હતી? બહાદુરી રાગ. બૈજુ બાવરાએ ગુજરાતના બહાદુર શાહના સમયે કયા રાગની રચના કરી હતી? બહાદુરી રાગ. હિન્દુસ્તાની સંગીતની કઈ શૈલી તાનપુરા અને પખાવજ દ્વારા રજૂ થાય છે? ધ્રુપદ. ધ્રુવ, સ્થિર. પદ એટલે કાવ્ય, જેમાં પદ નિશ્ચિત હોય. હિન્દુસ્તાની સંગીતની કઈ શૈલી તાનપુરા અને પખાવજ દ્વારા રજૂ થાય છે? ધ્રુપદ. ધ્રુવ, સ્થિર. પદ એટલે કાવ્ય, જેમાં પદ નિશ્ચિત હોય. ધ્રુપદ સંગીત શૈલીમાં શેના આલાપ કરવામાં આવે છે? નોમ, તોમના. ધ્રુપદ સંગીત શૈલીમાં શેના આલાપ કરવામાં આવે છે? નોમ, તોમના. ધ્રુપદ શૈલીનો પ્રાચીન ગ્રંથ કયો છે? આઈને અકબરી, અબુલ ફઝલ. ધ્રુપદ શૈલીનો પ્રાચીન ગ્રંથ કયો છે? આઈને અકબરી, અબુલ ફઝલ. ગ્વાલિયરના કયા રાજાએ ધ્રુપદ સંગીત શૈલીને મહત્વનું યોગદાન આપ્યું હતું? માનસિંહ. હિન્દી, ઉર્દૂ અને વ્રજ ભાષામાં. વૈષ્ણવોની હવેલી સંગીત પરંપરામાં છે. ગ્વાલિયરના કયા રાજાએ ધ્રુપદ સંગીત શૈલીને મહત્વનું યોગદાન આપ્યું હતું? માનસિંહ. હિન્દી, ઉર્દૂ અને વ્રજ ભાષામાં. વૈષ્ણવોની હવેલી સંગીત પરંપરામાં છે. હિન્દુસ્તાની ધમાર હોરી સંગીત શૈલી ક્યારે ગવાય છે? હોળી વખતે. નોમ તોમના આલાપથી શરૂ. હિન્દુસ્તાની ધમાર હોરી સંગીત શૈલી ક્યારે ગવાય છે? હોળી વખતે. નોમ તોમના આલાપથી શરૂ. ખ્યાલ સંગીત શૈલીની શરૂઆત કોણે કરી હતી? અમીર ખુશરો. મોટા સંરક્ષક, હુસેન સરકી. ખ્યાલ સંગીત શૈલીની શરૂઆત કોણે કરી હતી? અમીર ખુશરો. મોટા સંરક્ષક, હુસેન સરકી. ખ્યાલ સંગીત શૈલીના મુખ્ય બે ભાગ ક્યાં છે? બડા ખ્યાલ, છોટા ખ્યાલ. ખ્યાલ સંગીત શૈલીના મુખ્ય બે ભાગ ક્યાં છે? બડા ખ્યાલ, છોટા ખ્યાલ. તરાના સંગીત શૈલીની શરૂઆત કોણે કરી હતી? અમીર ખુશરો દ્વારા. તરાનાને કર્ણાટકની સંગીતમાં તિલ્લાના કહે છે. તરાના સંગીત શૈલીની શરૂઆત કોણે કરી હતી? અમીર ખુશરો દ્વારા. તરાનાને કર્ણાટકની સંગીતમાં તિલ્લાના કહે છે.
ગુરુ ગોવિંદસિંહે તેમની રચનાઓમાં કઈ સંગીત શૈલીનો ઉપયોગ કર્યો હતો? તરાના શૈલી. ગુરુ ગોવિંદસિંહે તેમની રચનાઓમાં કઈ સંગીત શૈલીનો ઉપયોગ કર્યો હતો? તરાના શૈલી. હાલમાં તરાના સંગીત શૈલીના પ્રખ્યાત ગાયક કોણ છે? હાલમાં તરાના સંગીત શૈલીના પ્રખ્યાત ગાયક કોણ છે? પંડિત રતન મોહન શર્મા. મેવાતી ઘરાના. હાલમાં તરાના સંગીત શૈલીના પ્રખ્યાત ગાયક કોણ છે? પંડિત રતન મોહન શર્મા. મેવાતી ઘરાના. વર્ષ 2011માં કયા મહાન સંગીતકારને તરાનાના બાદશાહનું બિરુદ અપાયું હતું? પંડિત મોતીરામ, હૈદરાબાદ. વર્ષ 2011માં કયા મહાન સંગીતકારને તરાનાના બાદશાહનું બિરુદ અપાયું હતું? પંડિત મોતીરામ, હૈદરાબાદ. ટુમરી શબ્દનો અર્થ જણાવો. આકર્ષક લચકની ચાલ. ટુમરી શબ્દનો અર્થ જણાવો. આકર્ષક લચકની ચાલ. ટુમરી શૈલીને લોકપ્રિય બનાવનાર શાસક કોણ હતા? લખનૌના નવાબ વાજીદ અલી. ટુમરી શૈલીને લોકપ્રિય બનાવનાર શાસક કોણ હતા? લખનૌના નવાબ વાજીદ અલી. તેમણે અખ્તરમિયા નામથી ટુમરીઓની રચના કરી હતી. ટુમરી શૈલીને લોકપ્રિય બનાવનાર શાસક કોણ હતા? લખનૌના નવાબ વાજીદ અલી. તેમણે અખ્તરમિયા નામથી ટુમરીઓની રચના કરી હતી. હાલમાં ટુમરી સંગીત શૈલીના મુખ્ય બે પ્રકાર કયા છે? બોલ બનાવની ટુમરી, બોલ બાટકી ટુમરી. હાલમાં ટુમરી સંગીત શૈલીના મુખ્ય બે પ્રકાર કયા છે? બોલ બનાવની ટુમરી, બોલ બાટકી ટુમરી. વર્તમાન ટુમરી સંગીત ગાયક કોણ છે? છીન્નુલાલ મિશ્રા. વર્તમાન ટુમરી સંગીત ગાયક કોણ છે? છીન્નુલાલ મિશ્રા. ટપ્પા સંગીત શૈલીને પ્રસિદ્ધ કરનાર કોણ હતા? ગુલાબ નબી, પંજાબી ગાયક. ટપ્પા સંગીત શૈલીને પ્રસિદ્ધ કરનાર કોણ હતા? ગુલાબ નબી, પંજાબી ગાયક. ભારતીય કામ કવ્વાલીના પિતા તરીકે કોણ જાણીતું છે? અમીર ખુશરો. વાદ્ય, હાર્મોનિયમ, તબલા, ઢોલક. ભારતીય કામ કવ્વાલીના પિતા તરીકે કોણ જાણીતું છે? ભારતીય કવ્વાલીના પિતા તરીકે કોણ જાણીતું છે? અમીર ખુશરો. વાદ્ય, હાર્મોનિયમ, તબલા, ઢોલક. સંગીતમાં કિરાના ઘરાનાની શરૂઆત કોના દ્વારા થઈ હતી? ઉસ્તાદ બંદે અલી ખાન. સૌથી વધુ લોકપ્રિય છે. સંગીતમાં કિરાના ઘરાનાની શરૂઆત કોના દ્વારા થઈ હતી? ઉસ્તાદ બંદે અલી ખાન. સૌથી વધુ લોકપ્રિય છે. સંગીતમાં સૌથી જૂનું ઘરાના તરીકે કયું જાણીતું છે? ગ્વાલિયર ઘરાનાની માતા ગ્વાલિયર ઘરાનાની માતા તરીકે ઓળખાય. સંગીતમાં સૌથી જૂનું ઘરાના તરીકે કયું જાણીતું છે? ગ્વાલિયર ઘરાના ઘરાનાની માતા તરીકે ઓળખાય. સંગીતમાં સૌથી જૂનું ઘરાના તરીકે કયું જાણીતું છે? ગ્વાલિયર ઘરાના ઘરાનાની માતા તરીકે ઓળખાય. સંગીતમાં દિલ્હી ઘરાનાના સ્થાપક કોણ હતા? મિયા અજપલ. દિલ્હી ઘરાના બંધબાજ તરીકે ઓળખાય છે. સંગીતમાં દિલ્હી ઘરાનાના સ્થાપક કોણ હતા? મિયા અજપલ. દિલ્હી ઘરાના બંધબાજ તરીકે ઓળખાય છે. સંગીતમાં લખનૌ ઘરાનાની સ્થાપના કોના દ્વારા થઈ હતી? ઉસ્તાદ મોદુ ખાન અને બક્ષુ ખાન. સંગીતમાં લખનૌ ઘરાનાની સ્થાપના કોના દ્વારા થઈ હતી? ઉસ્તાદ મોદુ ખાન અને બક્ષુ ખાન. સંગીતમાં બનારસ ઘરાનાની સ્થાપના કોણે કરી હતી? પંડિત રામ સહાય દ્વારા. વિશેષતા તેમાં તબલાવાદન જોવા મળે. સંગીતમાં બનારસ ઘરાનાની સ્થાપના કોણે કરી હતી? પંડિત રામ સહાય દ્વારા. વિશેષતા તેમાં તબલાવાદન જોવા મળે. સંગીતમાં આગ્રા ઘરાના પ્રણેતા કોને માનવામાં આવે છે? હાજી સુજાનને. સંગીતમાં આગ્રા ઘરાના પ્રણેતા કોને માનવામાં આવે છે? હાજી સુજાનને. સંગીતમાં આગ્રા ઘરાના પ્રણેતા કોને માનવામાં આવે છે? હાજી સુજાનને. સંગીતમાં ગ્વાલિયર ઘરાનાના સ્થાપક કોને માનવામાં આવે? આદુખાન અને પીરબક્ષને. સંગીતમાં ગ્વાલિયર ઘરાનાના સ્થાપક કોને માનવામાં આવે છે? આદુખાન અને પીરબક્ષને. સંગીતમાં ગ્વાલિયર ઘરાનાના સ્થાપક કોને માનવામાં આવે છે? આદુખાન અને પીરબક્ષને. સંગીતમાં જયપુર ઘરાનાના સ્થાપક કોને માનવામાં આવે છે? ભૂપત ખાનને. જયપુર ઘરાનાને અતરોલી ઘરાના પણ કહે છે. સંગીતમાં જયપુર ઘરાનાના સ્થાપક કોને માનવામાં આવે છે? ભૂપત ખાનને. જયપુર ઘરાનાને અતરોલી ઘરાના પણ કહે છે. સંગીતમાં ઇન્દોર ઘરાનાના સ્થાપક કોને મનાય છે? ઉસ્તાદ આમિર ખાનને. સંગીતમાં ઇન્દોર ઘરાનાના સ્થાપક કોને મનાય છે? ઉસ્તાદ આમિર ખાનને. સંગીતમાં ભિંડી બજાર ઘરાનાના સ્થાપક કોણ છે? છજજુ ખાન અને ખાદિમ હુસેન તથા નાઝિર ખાન. સંગીતમાં ભિંડી બજાર ઘરાનાના સ્થાપક કોણ છે? છજજુ ખાન અને ખાદિમ હુસેન તથા નાઝિર ખાન. સંગીતમાં સોનિયા ઘરાનાના સ્થાપક કોને માનવામાં આવે છે? મિશ્રી સિંઘ. પંજાબ ઘરાના સ્થાપક લાલ ભવાનીદાસજી. સંગીતમાં સોનિયા ઘરાનાના સ્થાપક કોને માનવામાં આવે છે? મિશ્રી સિંઘ. પંજાબ ઘરાના સ્થાપક લાલ ભવાનીદાસજી. કર્ણાટી સંગીતનો ઉદ્ભવ કઈ સદીમાં થયો હતો? 14મી સદીમાં. વિજયનગર સામ્રાજ્યમાં. આચાર્ય વિદ્યારણ્યના પુસ્તક સંગીત સારથી માહિતી મળે છે. કર્ણાટી સંગીતનો ઉદ્ભવ કઈ સદીમાં થયો હતો? 14મી સદીમાં. વિજયનગર સામ્રાજ્યમાં. આચાર્ય વિદ્યારણ્યના પુસ્તક સંગીત સારથી માહિતી મળે છે. કર્ણાટી સંગીતનો પ્રથમ લેખિત ઉલ્લેખ ક્યાં જોવા મળ્યો હતો? શિલ્પડીકારમ ગ્રંથમાં. 4થી સદીમાં. ચેર રાજા ઇલાંગો અડીગલ દ્વારા રચિત. કર્ણાટી સંગીતનો પ્રથમ લેખિત ઉલ્લેખ ક્યાં જોવા મળ્યો હતો? શિલ્પડીકારમ ગ્રંથમાં. 4થી સદીમાં. ચેર રાજા ઇલાંગો અડીગલ દ્વારા રચિત. કર્ણાટી સંગીતના મુખ્ય 3 અંગો કયા છે? પલ્લવી, અનુપલ્લવી, વર્ણમ. કર્ણાટી સંગીતના મુખ્ય 3 અંગો કયા છે? પલ્લવી, અનુપલ્લવી, વર્ણમ.
હિન્દુસ્તાની સંગીત શૈલી શેના પર આધારિત છે? રાગ આધારિત. કર્ણાટક સંગીત કૃત પર આધારિત છે. હિન્દુસ્તાની સંગીત શૈલી શેના પર આધારિત છે? રાગ આધારિત. કર્ણાટક સંગીત કૃત પર આધારિત છે. કર્ણાટકી સંગીત શૈલી પર બીજી કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે? સંપૂર્ણ સ્વદેશી છે. હિન્દુસ્તાની શૈલી પર અરબી ફારસી અને અફઘાની શૈલીનો પ્રભાવ જોવા મળે છે. કર્ણાટકી સંગીત શૈલી પર બીજી કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે? સંપૂર્ણ સ્વદેશી છે. હિન્દુસ્તાની શૈલી પર અરબી ફારસી અને અફઘાની શૈલીનો પ્રભાવ જોવા મળે છે. કર્ણાટકી સંગીતમાં શુદ્ધ સ્વરોને શું કહેવામાં આવે છે? કંકાંગી તેમજ મુખારીમેલ. હિન્દુસ્તાની શૈલીમાં શુદ્ધ સ્વરોને બિલાવલ થાટ કહે છે. કર્ણાટકી સંગીતમાં શુદ્ધ સ્વરોને શું કહેવામાં આવે છે? કંકાંગી તેમજ મુખારીમેલ. હિન્દુસ્તાની શૈલીમાં શુદ્ધ સ્વરોને બિલાવલ થાટ કહે છે. કર્ણાટકી સંગીત શૈલીમાં કુલ રાગ કેટલા છે? 72. જ્યારે હિન્દુસ્તાની શૈલીમાં 6. કર્ણાટકી સંગીત શૈલીમાં કુલ રાગ કેટલા છે? 72. જ્યારે હિન્દુસ્તાની શૈલીમાં 6. ભારતમાં રાજસ્થાનનું કયું લોકગીત પ્રખ્યાત છે? માંડ. ભારતમાં રાજસ્થાનનું કયું લોકગીત પ્રખ્યાત છે? માંડ. સુગમ સંગીતની ઉપશ્રેણીઓ કઈ કઈ છે? શબદ, ભજન, હવેલી સંગીત, રવિન્દ્ર સંગીત. સુગમ સંગીતની ઉપશ્રેણીઓ કઈ કઈ છે? શબદ, ભજન, હવેલી સંગીત, રવિન્દ્ર સંગીત. સંગીત સાથે સંકળાયેલ ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? પંડિત વિષ્ણુ દિગંબર વડે. 1901માં લાહોર ખાતે. આઝાદી બાદ મુંબઈ ખાતે ખસેડાયું હતું. ગુજરાતમાં અમદાવાદમાં 1935 સ્થાપના થઈ હતી. નારાયણ મોરેશ્વર દ્વારા. સંગીત સાથે સંકળાયેલ ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? પંડિત વિષ્ણુ દિગંબર વડે. 1901માં લાહોર ખાતે. આઝાદી બાદ મુંબઈ ખાતે ખસેડાયું હતું. ગુજરાતમાં અમદાવાદમાં 1935 સ્થાપના થઈ હતી. નારાયણ મોરેશ્વર દ્વારા. સંગીત સાથે સંકળાયેલ ભાતખંડે સંગીત મહાવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. વર્ષ 1926માં, લખનૌમાં. સંગીત સાથે સંકળાયેલ ભાતખંડે સંગીત મહાવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. વર્ષ 1926માં, લખનૌમાં. સંગીત નાટક અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી? 1953માં, વડુમથક નવી દિલ્હી, રવિન્દ્ર ભવન ખાતે. ઉદ્ઘાટન રાજેન્દ્ર પ્રસાદ. સંગીત નાટક અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી? 1953માં, વડુમથક નવી દિલ્હી, રવિન્દ્ર ભવન ખાતે. ઉદ્ઘાટન રાજેન્દ્ર પ્રસાદ. સંગીતકાર તાનસેનનું બાળપણનું નામ શું હતું? રામતનું. અકબરના નવરત્નોમાં સ્થાન મળ્યું હતું. સંગીતકાર તાનસેનનું બાળપણનું નામ શું હતું? રામતનું. અકબરના નવરત્નોમાં સ્થાન મળ્યું હતું. કયા સંગીતકારે દીપક રાગ ગાઈને દીવા સળગાવ્યા હતા? તાનસેન. જેનાથી તેમના શરીરમાં અગ્નિદાહ પેદા થઈ જેને તાનારીએ મલ્હાર રાગ ગાઈને સમાવ્યો હતો. કયા સંગીતકારે દીપક રાગ ગાઈને દીવા સળગાવ્યા હતા? તાનસેન. જેનાથી તેમના શરીરમાં અગ્નિદાહ પેદા થઈ જેને તાનારીએ મલ્હાર રાગ ગાઈને સમાવ્યો હતો. સંગીતકાર બૈજુ બાવળાનું મૂળ નામ શું હતું? વ્રજપાલ. સંગીતકાર બૈજુ બાવળાનું મૂળ નામ શું હતું? વ્રજપાલ. તાનપુરો કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. જેમાં એક કે બે તાર હોય. તંબુરો પર કહે છે. તાનપુરો કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. જેમાં એક કે બે તાર હોય. તંબુરો પર કહે છે. સિતાર કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. શોધ અમીર ખુશરો. તેને સેહતાર પર કહે છે. પંડિત રવિશંકરને 1999માં સિતાર વગાડવા માટે ભારતરત્ન મળ્યો હતો. સિતાર કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. શોધ અમીર ખુશરો. તેને સેહતાર પર કહે છે. પંડિત રવિશંકરને 1999માં સિતાર વગાડવા માટે ભારતરત્ન મળ્યો હતો. વીણા કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. સરસ્વતી માતાનું વાદ્ય. વીણા કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. સરસ્વતી માતાનું વાદ્ય. સરોદ કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. સરોદ ફારસી શબ્દ છે જેનો અર્થ ગીત, રબાબ સાથે સામ્યતા ધરાવે છે. સરોદ કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. સરોદ ફારસી શબ્દ છે જેનો અર્થ ગીત, રબાબ સાથે સામ્યતા ધરાવે છે. સુરંદો કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. દેવી વાદ્ય ગણાય છે. ભગવદગો મંડળમાં ઉલ્લેખ છે. કચ્છનું વાદ્ય. સુરંદો કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. દેવી વાદ્ય ગણાય છે. ભગવદગો મંડળમાં ઉલ્લેખ છે. કચ્છનું વાદ્ય છે. એકતારો કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. સૌથી પ્રાચીન વાદ્ય છે. એક તાર હોય. રામસાગર પણ કહે છે. એકતારો કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. સૌથી પ્રાચીન વાદ્ય છે. એક તાર હોય. રામસાગર પણ કહે છે. વાયોલિન કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. દક્ષિણ ભારતમાં પ્રખ્યાત. વાયોલિન કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. દક્ષિણ ભારતમાં પ્રખ્યાત. ઈસરાજ કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય છે. સિતાર અને સારંગીની વિશેષતા તેમાં છે. બંગાળમાં જોવા મળે છે. ઈસરાજ કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય છે. સિતાર અને સારંગીની વિશેષતા તેમાં છે. બંગાળમાં જોવા મળે છે. ગિટાર કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય છે. ભારતમાં પ્રવેશ 1925. ગિટાર કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય છે. ભારતમાં પ્રવેશ 1925. સારંગી કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. 100 રંગવાળું વાદ્ય. પ્રાચીન નામ સારિંદા. સારંગી કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય. 100 રંગવાળું વાદ્ય. પ્રાચીન નામ સારિંદા. સંતૂર કયા પ્રકારનું વાદ્ય છે? તંતુવાદ્ય છે. 100 તારવાળું વાદ્યયંત્ર. કાશ્મીરમાં જોવા મળે છે. પંડિત શિવકુમાર શર્માએ સંતૂરને શાસ્ત્રીય સ્થાન અપાવ્યું હતું.
સંતૂર કયા પ્રકારનું વાદ્ય છે? તંતુ વાદ્ય છે. 100 તારવાળું વાદ્યયંત્ર કાશ્મીરમાં જોવા મળે છે. પંડિત શિવકુમાર શર્માએ સંતૂરને શાસ્ત્રીય સ્થાન અપાવ્યું હતું. વાંસળી કયા પ્રકારનું વાદ્ય છે? શુશિર વાદ્ય છે. વાંસમાંથી બનેલ છે. વાંસળી કયા પ્રકારનું વાદ્ય છે? શુશિર વાદ્ય છે. વાંસમાંથી બનેલ છે. શરણાઈ કયા પ્રકારનું વાદ્ય છે? શુશિર વાદ્ય છે. બિસ્મિલ્લા ખાન, ભારત રત્ન. શરણાઈ કયા પ્રકારનું વાદ્ય છે? શુશિર વાદ્ય છે. બિસ્મિલ્લા ખાન, ભારત રત્ન. હાર્મોનિયમ કયા પ્રકારનું વાદ્ય છે? શુશિર વાદ્ય છે. 4 ભાગ હોય ધૌકની, વાયુકક્ષ, કુંજિયા રીડ. ત્રીજી 3.5 સપ્તકી હોય. હાર્મોનિયમ કયા પ્રકારનું વાદ્ય છે? શુશિર વાદ્ય છે. 4 ભાગ હોય ધૌકની, વાયુકક્ષ, કુંજિયા રીડ. ત્રીજી 3.5 સપ્તકી હોય. આસામના બિહુ તહેવારમાં કયા વાદ્યનો ઉપયોગ થાય છે? ગોગોના. શુશિર વાદ્ય, વાંસમાંથી બને. આસામના બિહુ તહેવારમાં કયા વાદ્યનો ઉપયોગ થાય છે? ગોગોના. શુશિર વાદ્ય, વાંસમાંથી બને. મેઘાલયમાં ખાસી જાતિમાં કયા વાદ્યનો ઉપયોગ થાય છે? તંગમુરી. શુશિર વાદ્ય. મેઘાલયમાં ખાસી જાતિમાં કયા વાદ્યનો ઉપયોગ થાય છે? તંગમુરી. શુશિર વાદ્ય. પુંગી અને બિનશુશિર વાદ્યનો ઉપયોગ કઈ જાતિમાં થાય છે? મદારી. પુંગી અને બિનશુશિર વાદ્યનો ઉપયોગ કઈ જાતિમાં થાય છે? મદારી. પખવાજ કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. પખવાજ કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. ડમરૂ કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. શિવનું વાદ્ય. ડમરૂ કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. શિવનું વાદ્ય. ઢોલક અને ચોઘડિયા કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. ઢોલક અને ચોઘડિયા કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. મૃદંગ કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. તેના નીચે આવેલ ગોળ ભાગને ગજરા કહે છે. તેની શોધ અમીર ખુશરોએ કરી હતી. મૃદંગ કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. તેના નીચે આવેલ ગોળ ભાગને ગજરા કહે છે. તેની શોધ અમીર ખુશરોએ કરી હતી. તબલા કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. જેમાં જમણું તબલું અને ડાબે વાયુમ કહે છે. તબલા કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. જેમાં જમણું તબલું અને ડાબે વાયુમ કહે છે. તવિલ કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. તવિલ કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. ખોલ ક્યાં પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. બોગો પણ અવંધ વાદ્ય છે. ખોલ ક્યાં પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. બોગો પણ અવંધ વાદ્ય છે. નગારું કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. નગારું કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. ડફ કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ વાદ્ય. ડફ કયા પ્રકારનું અવંધ વાદ્ય. ઘુમોટ કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ. કાબોમ પણ અવંધ વાદ્ય છે, જે મેઘાલયમાં ખાંસી જાતિ વગાડે છે. ઘુમોટ કયા પ્રકારનું વાદ્ય છે? અવંધ. કાબોમ પણ અવંધ વાદ્ય છે, જે મેઘાલયમાં ખાંસી જાતિ વગાડે છે. મંજીરા કયા પ્રકારનું વાદ્ય છે? ઘનવાદ્ય. બનાવટ પિત્તળ જસત અને તાંબામાંથી. ગુજરાતમાં કાંસાના મંજીરા બને છે. મંજીરા કયા પ્રકારનું વાદ્ય છે? ઘનવાદ્ય. બનાવટ પિત્તળ જસત અને તાંબામાંથી. ગુજરાતમાં કાંસાના મંજીરા બને છે. કરતાલ કયા પ્રકારનું વાદ્ય છે? ઘનવાદ્ય. મંજીરાનો એક પ્રકાર છે. નરસિંહ મહેતા વગાડતા હતા. કરતાલ કયા પ્રકારનું વાદ્ય છે? ઘનવાદ્ય. મંજીરાનો એક પ્રકાર છે. નરસિંહ મહેતા વગાડતા હતા. ઝાંઝર કયા પ્રકારનું વાદ્ય છે? ઘનવાદ્ય. ઝાંઝર કયા પ્રકારનું વાદ્ય છે? ઘનવાદ્ય. સંગીતના વાદ્યની પ્રતિકૃતિ ક્યાં સાચવાયેલ છે? લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર, વલસાડ. સંગીતના વાદ્યની પ્રતિકૃતિ ક્યાં સાચવાયેલ છે? લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર, વલસાડ.